ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। નરેન્દ્ર મોદી જ્યાં ભણ્યા ત્યાંથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ। સીએમએ પ્રેરણા સંકુલની મુલાકાત લીધી। વડનગરની બીએન હાઈસ્કૂલમાં કયો ડ્રોપ આઉટ રેશિયો 37% ઘટીને 1% ઓછો થયો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003થી શરૂ કરાવેલા શિક્ષણ સેવા યજ્ઞ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની 24મી કડીનો મંગળવારથી ભવ્ય પ્રારંભ થયો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યાંથી પોતાનું શાળા શિક્ષણ મેળવ્યું હતું તે વતન વડનગરની ઐતિહાસિક બીએન હાઈસ્કૂલ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ત્રિદિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરાવ્યો હતો। 25 જૂન ગુરુવારથી સુધી ચાલનારા આ મહોત્સવ અંતર્ગત રાજ્યભરની 38,400 શાળાઓમાં અંદાજે 28.58% બાળકોને પ્રવેશ આપવામાં આવશે। મહેસાણાના વિજાપુર નજીક મણિપુરમાં થયેલા અમિત સલાટ નામના યુવકની હત્યા મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આ ચકચકારી મણિપુરા હત્યા કેસના ત્રણેય આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। વિજાપુરના મણિપુરા પાસે થોડા સમય પહેલા અમિત સલાટ નામના યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। વિજાપુર શહેરના ટીબી રોડ પર આવેલા લીલાશાહ મોલ પાસે શનિવારે બપોરે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોંગ સાઈડમાં આવતી એક મહિલા એક્ટિવા ચાલકને કારણે બ્રેક મારવા જતાં પત્નીએ નીચે પટકાઈ હતી અને પાછળથી આવતા ટ્રેક્ટરની ટ્રોલીના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને પગલે સમગ્ર પથકમાં ભારે ચકચાર। ઊંઝાગંજ બજારમાં જીરાના ભાવમાં મણે ₹200નો સુધારો નોંધાયો છે। આ સુધારાથી વેપારીઓએ રાહત અનુભવી છે, ખાસ કરીને યુદ્ધ વિરામ બાદ। જોકે નિકાસ બજાર ક્યારે શરૂ થશે તેવી રાહ જોવાઈ રહી છે। હાલમાં ઊંઝાગંજ બજારમાં જીરાની દૈનિક 8,000 બોરીની આવક થઈ રહી છે। મસાલાની સિઝન હવે સમાપ્તિના આરે હોવાથી ચોમાસાના પ્રારંભ સાથે આવકમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે। કડીના રાજપુર ગામમાં પર્યાવરણ અને માનવજીવ વિરુદ્ધ કેમિકલ માફિયાઓનું મોટું પાપ સામે આવ્યું છે। ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેડૂતના બોરવેલમાંથી કુદરતી પાણીના બદલે લોહી જેવું લાલ ચટક કેમિકલયુક્ત ઝેરી પાણી નીકળતા સમગ્ર પથકમાં હાહાકાર મચી ગયો છે। આસપાસની કેમિકલ કંપનીઓ દ્વારા પોતાના સ્વાર્થ ખાતર ઝેરી પાણી ગેરકાયદેસર રીતે ભૂગર્ભમાં ઉતારી દેવાતું હોવાનો ગ્રામજનોનો સીધો આક્ષેપ છે। વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમ પર્વ અને તાજિયાના જુલુસને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। શહેર પોલીસ ઇન્સ્પેક્ટર કેબી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં કોમી એકતા અને ભાઈચારો જાળવી રાખી મોહરમની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવાનો હતો। આ બેઠકમાં વિસનગર શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ પરસ્પર સૌહાર્દ અને સહકારની ભાવના વ્યક્ત કરી હતી। ડીસા પાટણ હાઈવે પર ડીસા તાલુકાના આસેડા ગામ નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં 22 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા પાટણ હાઈવે પરથી સ્કોર્પિયો કાર અને સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી। આસેડા ગામના જૂના બસ સ્ટેન્ડ નજીક પહોંચતા જ બંને વાહનો સામસામે અથડાયા હતા। અકસ્માતમાં છાબડિયા ગામના 22 વર્ષીય અરવિંદ વાલાજી પરમારનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। અકસ્માત સમયમાં કારમાં સવાર કેટલાક નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો। દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। તે મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે। મુંબઈમાં પહોંચેલું ચોમાસું આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે। સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા રેલવે ગોડાઉન વિસ્તારમાં નિર્માણ હેઠળના બ્રિજનો એક ગરદન તૂટી પડ્યો હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેની સત્યતા તપાસવા દિવ્ય ભાસ્કર ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેમાં આ વિડીયો 1.5 મહિના જૂનો હોવાનું સામે આવ્યું છે। વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 અવારનવાર જીવલેણ સાબિત થઈ રહ્યો છે। આજે વહેલી સવારે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં મહારાષ્ટ્રથી આવતો ટેમ્પો અન્ય ટ્રકના પાછળના ઘરે ઘૂસી જતા
ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ફાયર વિભાગે 1.5 કલાક દિલધડક રેસ્ક્યુ કરી કેબિન કાપી કંડક્ટરને જીવતો બહાર કાઢ્યો હતો.